કાલે અભ્યંતર પરિગ્રહ સમજાયું ને, તો તમને ખ્યાલ આવ્યો હશે. અભ્યંતર એટલે આ બધા ક્રોધ, માન, માયા, લોભ. તો તમને ખ્યાલ આવ્યો હશે કે પરિગ્રહની કોઈ લિમિટ નથી, કોઈ સીમા નથી, કારણ કે ઈચ્છાઓની કોઈ સીમા નથી. અને એવું બી કંઈ નક્કી નથી કે અમુક વસ્તુનો સંગ્રહ થઈ શકે, અમુક વસ્તુનો પરિગ્રહ નથી, એવું પણ કાંઈ નથી કે અમુક વસ્તુનો પરિગ્રહ નથી થઈ શકતો. પરિગ્રહ માટે તો કોઈ વસ્તુ મોટી હોય, નાની હોય, સામાન્ય હોય, વિશેષ હોય, તુચ્છ હોય, કિંમતી હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. એની સાથે કોઈ સંબંધ નથી. હાવ એકદમ આમ તુચ્છ ગણી શકાય ને, હાવ નાનામાં નાની, કે જેની કોઈ બહુ મહત્ત્વ પણ નથી, એના ઉપર પણ મોહ હોઈ શકે, મમત્વ હોઈ શકે. અને મોહ અને મમત્વ એ થઈ ગયું પરિગ્રહ. એટલે કાલે સમજાયું હતું ને ઓલું વસ્ત્રનો મોહ. તો એવા અનંતા જન્મો આપણા ગયા કે જેમાં વસ્ત્ર હતું જ નહીં. ખાલી 2 જ જન્મ એવા છે કે જેમાં વસ્ત્ર સાથે સંબંધ છે. કયા કીધું તું મેં? દેવ અને મનુષ્ય. 2 જ જન્મમાં વસ્ત્રનો સંબંધ છે. બાકી તો બધા જન્મ કેવા થયા? વસ્ત્ર રહિત જ થયા. એટલે હવે વિચારો, આપણને વધારે અનુભવ કોનો? વસ્ત્ર સહિતનો કે વસ્ત્ર રહિતનો? કારણ કે અનંતા જન્મો વસ્ત્ર રહિતના થયા છે. એટલે શરીરનો આપણને વધારે અનુભવ વસ્ત્ર કરતાં, બરાબર ને? અભ્યાસ વધારે, અનુભવ કરતાં પણ અભ્યાસ વધારે. એટલે તો આપણે જુઓ ને, એક મચ્છર બી શરીર પર આવીને બેસે તો આપણે એને તરત ઉડાડી દઈએ. કેમ? એક મચ્છર જેવું જો શરીર પર બેસે તો આપણે એને તરત ઉડાડી દઈએ, બેસવા નથી દેતા. કેમ બોલો? કેમ કે દેહનો રાગ છે. અનંતા જન્મોથી આ જ કર્યું છે, દેહ પર જ રાગ કર્યો છે. તો એ અભ્યાસ ઘણો છે. જે વસ્તુનો અભ્યાસ હોય, જે વસ્તુનો મહાવરો હોય, એ વસ્તુ ઇઝીલી થઈ જાય. તો અનનોનલી પણ આપણે ધ્યાન બીજે હોય, બીજું કંઈ કામ કરતા હોય, પણ જો શરીર પર કંઈ મચ્છર આવીને બેઠું તરત દઈને ઉડાડશું. કેમ? શરીરનો રાગ છે, એ બતાવે છે. એટલે આપણે એમ કહીએ કે આપણે આ વસ્તુનો પરિગ્રહ કરીએ એ મોક્ષમાં બાધક છે, તો એનાથી 1000 ગણો, લાખ ગણો વધારે બાધક દેહનો રાગ, દેહ પર મમત્વ ભાવ, એ મોક્ષ પર વધારે બાધક છે. વસ્તુ તો બાધક છે, પણ એના કરતાં વધારે બાધક આ છે. જો જ્યાં દેહનો રાગ જ ના હોય ને, ત્યાં બીજો રાગ, તમે વસ્ત્રનો રાગ કહો કે બીજો કોઈ રાગ, એ ટકી ના શકે જલ્દી. ભગવાન મહાવીરને જુઓ, કેટલા ઘોર કઠોર ઉપસર્ગ સહન કર્યા, કેટલી આકરી તપશ્ચર્યા કરી, કેટલા ઉગ્ર વિહાર કર્યા, પંચમુષ્ટિ કેસનો લોચ કર્યો. એ ખબર છે ને તમે? 5 મુઠ્ઠીથી બધા જ કેસનો લોચન કરી નાખે. હવે એક સાથે આટલા બધા મુઠ્ઠી ભરીને શું કહેવાય, કેસનું લોચન કરે, તો એ આપણે જેવા સામાન્ય માણસ હોય તો કેટલું અરે રે હોય રે થઈ જાય. અરે બાપરે, બહુ વાગે છે. અને એ હર્ષ સાથે કરે. દેહનો રાગ ગયો. તો આવી કર્મક્ષય માટે કઠિન સાધના કરે છે. તો એનું કારણ એ છે કે જેમ આપણે આગમાં ઘી નાખીએ તો ફટ દઈને બળી જાય ને, એમ એમનો દેહરાગ બધો ઓગળી ગયો છે, દેહરાગ બળી ગયો છે. દેહરાગ રહ્યો નથી. એ આટલું દેહ ઉપર સહન કરી શકે છે. એટલે રાગ ભલે વસ્તુ પર હોય કે રાગ ભલે દેહ પર હોય, માણસનું પતન તો થાય ને થાય જ. ઉમા સ્વાતિ મહારાજ છે ને, એમને તત્વાસ્થાદિગમ સૂત્ર એમાં કીધું છે પરિગ્રહનું લક્ષણ શું? તો કે મૂર્છા પરિગ્રહ. કોઈ બી તમે જળ વસ્તુ પર કે ચેતન વસ્તુ પર તમે મૂર્છા રાખો, આસક્તિ રાખો, તો એ જ સાચા અર્થમાં એ જ પરિગ્રહ છે.
એને તીવ્ર રાગ કહો, તીવ્ર મોહ કહો, તીવ્ર મમત્વ કહો, આ બધું પરિગ્રહનું લક્ષણ. એટલે પરિગ્રહ તો શું છે? ખાલી પરિગ્રહ શબ્દ ખાલી સામાન્ય અર્થને જણાવે કે પરિગ્રહ એટલે ગ્રહણ કરવું, એકઠું કરવું, સંગ્રહ કરવું, પણ એટલું જ પરિગ્રહ નથી. ઉમા સ્વાતિ મહારાજ કહે છે કે પદાર્થને, વસ્તુને સંગ્રહ નહીં, પરંતુ વસ્તુનું મમત્વ, વસ્તુ તરફની તીવ્ર આસક્તિ, તીવ્ર રાગભાવ, એના પ્રત્યેની મૂર્છા, એને જ પરિગ્રહ કીધો છે. એટલે મૂર્છા પરિગ્રહ કીધો છે. આ રીતના એના 4 પ્રકાર છે. વસ્તુ છે પણ મૂર્છા નથી. બીજું, મૂર્છા છે પણ વસ્તુ નથી. ત્રીજું, મૂર્છા છે પણ મૂર્છા પણ છે ને વસ્તુ પણ છે. અને ચોથું, મૂર્છા પણ નથી ને વસ્તુ પણ નથી. તમને શાલિભદ્રનું ઉદાહરણ આપું. વસ્તુ છે પણ મૂર્છા નથી. તો શાલિભદ્ર મહાત્મા એ જ્યારે સંસારી હતા, એમની પાસે કંઈ આમ તમે હિસાબ ના કરી શકો ને એટલી બધી રિદ્ધિ સિદ્ધિ હતી, પણ એમને અંશ માત્ર પણ એમાં આસક્તિ હતી નહીં. તમે વાર્તા સાંભળી હશે, એમને રોજ 99 પેટી આકાશમાંથી ઉતરતી હતી શાલિભદ્રને, 99 પેટી. એ એમના ફાધર જ દેવ થયેલાને દેવ એ મોકલતા હતા. અને એમાં 1.25 સુવર્ણ મુદ્રાની એક રત્ન કંબલ, ઓઢવાની કંબલ જેને આપણે કહીએ ને કાંબળી, એ રત્ન કંબલ, રત્નોની બનેલી કાંબળી. અને એક રત્ન કંબલ 1.25 સુવર્ણ મુદ્રાની, એવી 16 રત્ન કંબલ એ ખરીદીને પ્રત્યેકના 2 ટુકડા કરીને 32 પત્નીઓને આપી દીધા. 16 રત્ન કંબળ, એની 32 પત્ની હતી. 32. પહેલાં તો બહુ પત્ની તો મને રિવાજ હતો ને. અને પત્નીઓએ સ્નાન કરી રત્ન કંબળથી શરીર લૂછીને ગટરમાં ફેંકી. વિચારો કેટલી રિદ્ધિ સિદ્ધિ હશે. આવી રત્ન કંબળ એના એટલે વસ્તુ છે પણ મૂર્છા નથી. લૂછીને ફેંકી દીધી. કેવી રિદ્ધિ સિદ્ધિ, કેટલો અપાર વૈભવ, કેટલી અમાપ સંમતિ, પણ તીવ્ર રાગ નહોતો, મૂર્છા નહોતી, આસક્તિ અંશ માત્ર પણ નથી. અને બધું જ જ્યારે છોડવાની ઈચ્છા થઈ, આટલી બધું શું કહેવાય રિદ્ધિ સિદ્ધિ, એ છોડવાની ઈચ્છા છે ને 2 મિનિટ બી ના લાગે. આટલી બધી રિદ્ધિ સિદ્ધિ છોડી દીધી, કારણ કે વસ્તુ હતી પણ મૂર્છા નથી, એટલે છોડતા વાર ના લાગે. ફટ દઈને છોડી દીધી. એક ક્ષણમાં જ બધું છોડીને દીક્ષા લઈ લીધી. અને મહાશિલા પર અણસણ કરી અને આત્મકલ્યાણ સાધ્યું. આવું જીવન આપણે જીવવાનું છે. વસ્તુ હોય, વસ્તુ ખાલી વસ્તુનો ત્યાગ કરવાથી કામ ન બને, પણ એના પરની મૂર્છા ત્યાગી દો, એના પર કોઈ રાગ ના રાખો. જેટલું ત્યાગાયેલું, જેટલું આપણે કંઈ શાલિભદ્ર જેવા નથી બનવાનું. કોઈ જન્મના પુણ્યના ઉદયે આટલી રિદ્ધિ સિદ્ધિ મળી હોય, પણ અનુબંધ પણ પુણ્યનો હોય, તો આવી મૂર્છા આવે, નહીં તો ના આવે. અનુબંધ પુણ્યનો ના હોય તો ના આવે. અને બીજું જુઓ તમે, બીજો પ્રકાર મૂર્છા છે પણ વસ્તુ નથી. ભિખારી જુઓ તમે, ભિખારી પાસે કેટલી વસ્તુ, 5-10 રૂપિયા, બરાબર. અને મને મૂર્છા કેટલી, એ 5-10 રૂપિયા પર એની આસક્તિ કેટલી. તો વસ્તુ ના હોવા છતાં મૂર્છા હોઈ શકે. ચક્રવર્તીને રાજ્ય મળી જાય એવું ઈચ્છે, આ ઈચ્છા હોય તો અભ્યંતર મૂર્છા. પૈસા છે 5-10 રૂપિયા, એ બાહ્ય, અને આભ્યંતર ઈચ્છા શું રાખે ભિખારીના એમાં હોય તો પણ મને ચક્રવર્તીનું રાજ્ય મળે, એટલી બધી રિદ્ધિ સિદ્ધિ મળે, એમ વિચારોના હવાઈ કિલ્લા બનાવે. એમ કે ને શેખ ચલીના વિચાર કરે. એને સપનામાં પણ ભિખારીને
પોતે રાજા બની ગયો છે અને રાજાને સમૃદ્ધિ મળી ગઈ છે, હવે સપના આવે. એ ખાલી એના ફાટેલા તૂટેલા કપડાં હોય ને એના પર બી એને કેટલો મોહ હોય. એટલે આપણે તો ભિખારી જ છીએ. આ ભિખારીની ઉદાહરણ આપીને આપણે આપણા પર જ લેવાનું છે કે આપણે બી એક ભિખારી જેવા જ છીએ. આમ ઘણી ગાંઠી વસ્તુ માનશે આપણી પાસે, પણ એના પર મૂર્છા કેટલી અને મેળવવાની ઈચ્છા કેટલી. 2-3 બેડરૂમનો ફ્લેટ હોય તો બંગલો ક્યારે આવે? ઈચ્છા કેટલી, ઈચ્છાનો કોઈ લિમિટ જ નથી. તો ભિખારી જેવા પાસે વસ્તુ નથી પણ મૂર્છા છે. હવે મૂર્છા છે અને વસ્તુ પણ છે. એમાં ઉદાહરણ આપીએ આપણે એક મમન શેઠનું. તો મમન શેઠે મમન શેઠ પાસે પણ બહુ સમૃદ્ધિ હતી, ખૂબ સમૃદ્ધિ હતી, અખૂટ ધન હતું. કોઈ પૂર્વજન્મના પુણ્યોદય, કોઈ સાધુને લાડવા ઉરાવ્યા હતા અને ખૂબ ભાવથી, તો એવો પુણ્યોદય થયો કે એની પાસે ખૂબ સમૃદ્ધિ. 2 સોનાના બળદ એને હીરા મોતીથી રત્નોથી શણગાર્યા હતા. એમાં બીજા એક બળદનું હવે ખાલી માત્ર એક શિંગડું બાકી હતું રત્નથી શણગારવાનું, રત્નથી જડવાનું. કેટલી સમૃદ્ધિ હશે! સોનાના બળદ બનાવ્યા હતા અને એના શિંગડા અને એને આખા રત્નોથી જડ્યા હતા આખા એને. શ્રેણિક મહારાજ ખબર છે ને, મગજનો સમ્રાટ શ્રેણિક મહારાજ, એ બી એની રિદ્ધિ સિદ્ધિ જોઈને એ બી ચમકી ગયો હતો. હો અંત આટલું બધું મારી પાસે બી નથી, આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એના છક્કા છૂટી ગયા હતા, એવી રિદ્ધિ સિદ્ધિ હતી એની પાસે. પૈસો ભેગો કરીને આવું કરતો હતો. અને આટલું બધું હોવા છતાં એ કંજૂસ્યો હતો. ખાધું શું આખી જિંદગી? તેલ ને ચણા. તમને હસવું આવશે, આટલા બધા પૈસા હોય તો આપણે બાપરે ખાવામાં શું બાકી મૂકીએ, બધા સ્વાદ કરી લઈએ. પણ આગલા જન્મમાં એવું અંતરાય કર્મ બી બાંધ્યું હતું. મહારાજને લાડવા બોરાયા અને પછી કોઈ કારણસર પાછા બી લઈ લીધા. એટલે આવા એક કર્મને લીધે એને મળ્યું ઘણું બધું, પણ પછી પોતે ખાઈ ના શકે. આખી જિંદગી માત્ર તેલ ને ચણા અથવા ચોળા, અન્ન હોવા છતાં એ ખાઈ ના શક્યો અને લક્ષ્મી હોવા છતાં ભોગવી ના શક્યો. તો આપણે આ મમન શેઠના જીવનમાં ડોકિયું કરીએ ને તો ખબર પડે કે એના જીવનમાં મૂર્છા વધારે કે વસ્તુ વધારે, બેમાં જ શું વધારે? બેવું હતું, મૂર્છા હતી ને વસ્તુ હતી. પણ લિમિટ કોની વધી જાય? મૂર્છાની વધી જાય. કેમ કે ઈચ્છાનો કોઈ અંત જ નથી. હા, એ જ થયું ને, એવું જ થયું. પુણ્યના બંને લીધે આટલી બધી લક્ષ્મી મળી. એમ જ થયું, તું બરાબર સમજી. બંધ પુણ્યનો હતો અને અનુબંધ પાપનો હતો. લક્ષ્મી આટલી બધી મળી, હા, પણ એમાં મૂર્છા બી એટલી બધી રહી કે એ વાપરીને પોતાના માટે બી ખાઈ બી ના શક્યો શાંતિ. એટલી બધી એને મૂર્છા રહી. એટલે એમ ખાલી વિચાર કરો કે મૂર્છા વધારે કે વસ્તુ વધારે? તો કે ભાઈ મૂર્છાનો કોઈ લિમિટ નથી, ઈચ્છાનો કોઈ અંત નથી. આમ આકાશ જેમ અનંત છે ને એમ આ મૂર્છાઓ પણ અનંત છે. હવે વસ્તુઓ તો કેવી છે? લિમિટેડ. અને આ સંસારમાં બી એવું શક્ય નથી કે ઈચ્છા હોય તો હોય છતાં પણ જગતની બધી વસ્તુ એક જ જણને નથી મળી જતી. એટલે એમ કે વસ્તુઓ બી અનંત છે ને ભોગવવાવાળા જીવો પણ અનંત છે, પણ ઈચ્છા અસીમ, અનંત, અમાપ, જેનો કોઈ હિસાબ નથી. તો એકની પાસે અનંત વસ્તુઓ હોય એવી શક્યતા નથી, પણ એકની પાસે અનંત મૂર્છા હોય એ શક્ય છે. એટલે વસ્તુ હોય પણ મૂર્છા નહીં રાખવાની કહેવાનો મેઇન મતલબ આટલો છે. અને એમાંથી નીકળવું આપણા માટે શક્ય છે. આપણે મનુષ્ય જન્મ છે,
મનુષ્ય દેવો પાસે બી અનંત રિદ્ધિ છે, પણ મૂર્છામાંથી ના નીકળી શકે, ધારે તો બી ના નીકળી. એના મન પાસે એવી શક્તિ નથી. આપણા મન પાસે એવી શક્તિ છે કે આપણે ધારીએ વસ્તુની તો લિમિટ કરવાની જ, પણ ખાલી વસ્તુની લિમિટ કરી દઈને સંતોષ નહીં માનવાનો. વસ્તુની લિમિટ સાથે મૂર્છાનો જેટલો બને એટલો ત્યાગ. સમજણ પડે છે ને, શું મૂર્છા, શું આસક્તિ, શું રાગ. હા, એને મનથી છોડો. એમાં રાગ નહીં નાખો, મારા પણ નહીં નાખો. એના માટે હાવડા બાવડા નહીં બની જાઓ. શક્તિ, સુરાગ, હા, એને મનથી છોડો. એમાં રાગ નહીં નાખો, મારા પણ નહીં નાખો. એના માટે હાવડા બાવડા નહીં બની જાઓ. એક વસ્તુ માટે એક બે ભાઈઓ હતા. મોટો ભાઈને છે ને જાત જાતના કપડાં પહેરવાનો બહુ શોખ હતો. તો એકવાર નાના ભાઈનું ટી શર્ટ પહેરીને બહાર ચાલ્યો ગયો. પછી નાના ભાઈ ઘરે આવીને જોયું તો ટી શર્ટ ના મળ્યું. અને એની વાઈફ બી કંઈક એવું ઉત્તેજક બોલી કે ઓલાને ખૂબ ક્રોધ આવી ગયો. નાના ભાઈને ખૂબ ગુસ્સો આવી ગયો. અને બીજું એને આ કિંમતી શર્ટ હતો, એનો મોહ હતો. એને મનમાં એવી ગાંઠ વાળીને કે હવે ભાઈને આવવા દો, જોઉં છું એમ. હવે રાતના મોટો ભાઈ ઘરે આવ્યો. નાનો ભાઈ બરાબર દરવાજા ખોલવાને માટે દરવાજાની પાછળ જઈને ઊભો રહ્યો, છુપાઈને ઊભો રહ્યો નાનો ભાઈ. દરવાજો ખોલ્યો, મોટો ભાઈ આવ્યો. જેવો અંદર આવ્યો મોટો ભાઈ, પગ મૂક્યો કે નાના ભાઈએ પાછળથી એની પીઠમાં એકદમ તીક્ષ્ણ છરી મૂકી દીધી. છરી લઈને ઊભો હતો. ગુસ્સો ખૂબ આવ્યો હતો કે હવે આવે એટલે જોઈ લો, મારું શર્ટ પહેરી ગયો, મારું આટલું કિંમતી શર્ટ પહેરી ગયો. અને થોડા વાક્યો પણ એની વાઈફ એવી બોલી કે વધારે ઉત્તેજિત થઈ ગયો એકદમ. અને બારના પાછળ ઊભો રહ્યો. જેવો આવ્યો એવો એને છરી મૂકી દીધી એને. મોટો ભાઈ તો ચીસ પાડીને મરી ગયો. એવી ગુસ્સામાં એને ખબર ના પડી કે આ છરીથી આમ મરી જશે. મારવાનો એનો ભાવ નહીં હોય, પણ એ મરી ગયો. હા, ઓલા નાના ભાઈ એના શરીર પરથી પોતાનું શર્ટ કાઢ્યું, પણ તો શર્ટ પણ ઓલા છરીથી ફાટી ગયું હતું. હવે શું કામ આવે? ભાઈએ ગયો, શર્ટે ગયો. આ કોણે કરાયું? શર્ટમાં, કપડામાં રહેલું મમત્વ એ માફ ના કરી શક્યો, એ શાંત ના રહી શક્યો. એ મમત્વે આ હત્યા કરાવી નાખી. અને એને ક્યાં પાડી દેશે ને વસ્તુ તો એના કામમાં ના લાગે. અને એને ક્યાં પાડી દેશે? એકદમ નીચે. તો આ વસ્તુ આપણી સાથે પણ બની શકે છે. નાની વાતમાં એવો ક્રોધ આવી જાય ને ન કરવાનું કરી બેસીએ. પછી ગમે એટલા પસ્તાવો કે ગમે એટલા આંસુ સારો, એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે બહુ સમજીને, બહુ વિચારપૂર્વક દરેક કાર્ય કરવું જોઈએ. આ તો આ શક્તિની વાત કીધી મેં તમને. તો વસ્તુની પ્રાપ્તિ થાય પુણ્યોદયથી, પણ આ જે ઈચ્છા છે, તૃષ્ણા છે, એમાં આસક્તિ છે, એ મોહનીય કર્મના ઉદયથી થાય. આ કયું કર્મ નડે? મોહનીય. એમાં વસ્તુ પર મોહ છે આપણને. હા, તમને કહું ત્યાં આપણને, હું બી બકાત નથી કંઈ આમાંથી. તો બધા સરખા જ છીએ. આમાંથી બધાએ બહાર નીકળવાનું, જેટલું નીકળાય એટલું. હા, પૂરેપૂરું ના નીકળાય, પણ ઈચ્છા તો પૂરાની રાખવાની. તો અડધે સુધીમાં જ પહોંચશું. તો ઈચ્છા અડધાની રાખશો તો પામાં પતી જશે. બરાબર ને? તો આ મમણ શેઠની જ વાત ચાલતી છે ને. હા, મમણ શેઠને આ જે મૂર્છા હતી ધનપાત, હા, કે જેના લીધે પોતે ખાતો બી નહોતો, તેલને ચોળા, તેલને ચણા, હા, એ 7મી નરકમાં લઈ ગઈ હતી. આટલું કરેલું પુણ્ય
આટલી મળેલી વસ્તુ અને એનો જે મૂર્છા હતો, આના પર જે પરિગ્રહ પર જે એને તીવ્ર રાગ હતો, એ એને જિંદગીભર ખાવાય ન દીધું અને મૃત્યુ પછી ક્યાં લઈ ગયું એને? 7મી નરકમાં. શું ફાયદો છે બોલો? આવો સુંદર મનુષ્ય જન્મ, દુર્લભ મનુષ્ય જન્મ ના, અને લક્ષ્મીની પાછળ હારી ગયો. ન કોઈ ધર્મ ધ્યાન કર્યું, ન જીવન સફળ થયું, ગતિ બગડી, જન્મ પણ બગડ્યો, મૃત્યુ બગડ્યું, બધું જ બગડ્યું. તો લક્ષ્મીનો આવો મોહ પણ ના રાખવો જોઈએ. નાની નાની વાતમાં આવું થાય છે. એક બસમાં એક મુસાફર જઈ રહ્યો હતો અને આ ટિકિટ લીધી ને બસ કંડક્ટરે કંઈક એને છૂટા પૈસા પરચુરણ સામે, તો એ નહીં આપ્યું કે આપવામાં થોડો વિલંબ થયો. એમાં ઓલાનો પિત્તો ગયો. એ નાની વાતમાં, પરચુરણ જેવી વાતમાં. હા, અને એને ઝઘડો ચાલુ થયો. હવે ઝઘડો એ કંડક્ટરની જોડે વધતા વાત એટલી આગળ વધી ગઈ કે ઓલા કંડક્ટરને પણ એટલો ગુસ્સો આવ્યો ને, એને બસનું હેન્ડલ લઈને ઓલા પ્રવાસી માથામાં માર્યું. અને પ્રવાસીએ એકદમ જલ્દીથી કંઈક તીક્ષ્ણ હથિયાર હશે એ લઈને ઓલાને ભૂંકી દીધું, નિશાન તાક્યું એને. પરિણામ શું આવ્યું? 10 મિનિટમાં આ પરચુરણના નિમિત્તથી બેવ મરી ગયા. એટલે આપણે ઘણીવાર છે ને એમ કે નાની વાતમાં શું આમ કરો, અરે નાની વાત મોટી બનતી હોય છે. કોઈ બી મોટી વાત શરૂઆતમાં નાની જ હોય. જો નાની વાતને ના રોકવામાં આવે તો નાની વાતને મોટી બનતા વાર ના લાગે. એટલે એવું નહીં વિચારવાનું કે નાની વાતમાં કેમ આમ, નાની વાતથી જ ચેતવાનું ત્યાંથી જ છે, શરૂઆતથી જ. મોટીનું સ્વરૂપ ધારણ કરી લેશે પછી તમારા હાથમાં કોઈ પણ વાત રહેશે નહીં. ખ્યાલ આવે છે? એટલે વસ્તુ હોય કે વસ્તુ ના હોય, બંને પરિસ્થિતિમાં રાગ હોઈ શકે. ચોથો પ્રકાર છે વસ્તુ પણ નથી ને મૂર્છા પણ નથી. એવું એક ઉદાહરણ આપો ને વિચારીને. વસ્તુ પણ નથી ને મૂર્છા પણ નથી. અરે વાહ, શાબાશ. માઇન્ડ બહુ પરફેક્ટ કામ કરે છે. સાદુપણું સ્વીકારી લીધું છે, વસ્તુ એ નથી અને વસ્તુ મેળવવાની ઈચ્છા પણ નથી, કોઈ વસ્તુ પર રાગ બી નથી. સામાન્ય સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે પણ એના પર બી રાગ નથી. જેમાં આ જરૂરી પાત્રા રાખ્યા છે, પાણી પીવા માટે ઘડો રાખ્યો છે પણ એના પર રાગ નથી, કોઈ મૂર્છા નથી. તો વસ્તુ પણ નથી અને મૂર્છા પણ નથી. તો સાદુપણું સર્વશ્રેષ્ઠ છે. આપણા કરતાં બિલકુલ વિરુદ્ધ. આપણા પૈસામાં મોહ, પૈસા આપણા માટે ભૂષણ. પૈસા મળી ગયા તો પૈસા વગરનો કે ને નાણાં વગરનો ના થયો, નાણે નાથાલાલ. સમજણ પડી? નામ નાથાલાલ છે પણ પૈસા નથી, હાવ ગરીબ છે. તો લોકો કહેશે ઓલો નાથિયો કાં ગયો? નાથિયો ક્યાં રહે છે? તો નાથિયો અને એ શેઠ બની ગયો. તો પૈસા આવી ગયા તો નાણે નાથાલાલ. નાણાં આવી ગયા તો કે ભાઈ નાથાલાલ શેઠ ક્યાં રહે છે? આ મનુષ્ય વૃત્તિ. એટલે કહેવત પડી, નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ. તો પૈસો આપણું ભૂષણ અને એ જ પૈસો સાધુ સાધ્વી માટે દૂષણ. તો બંને સ્થિતિમાં રાગ પણ હોઈ શકે અને રાગનો અભાવ પણ હોઈ શકે. હા, વસ્તુ છે તો રાગ હોઈ પણ શકે અને રાગ ન પણ હોઈ શકે. એકમાં વસ્તુ છે, રાગ ખૂબ છે તો જીવ ડૂબી ગયો, સમજવાનું. અને વસ્તુ નથી પણ મોહ વધારે છે તો બી ડૂબી ગયા. એટલે આ સંસારી જીવો છે ને એકદમ આમ શું કહેવાય, આશાસ્પદ થઈને બેઠા, આશા રાખે ભવિષ્યની ખબર તો છે ને 1 મિનિટની મળશે, ચોક્કસ મળશે, આજ નહીં તો કાલ ચોક્કસ મળશે. એમાં આસક્તિ રાખીને બેઠા છે. આ પણ આસક્તિ. પૈસા છે નહીં પણ મળશે એમાં આસક્તિ.
હમ? પણ આ છે ને સ્વપ્નનું ભોજન કાંઈ ભૂખ ભાંગે નહીં. સ્વપ્નમાં તમે 32 પ્રકારના ભોજન ખાધા એવું સપનું આવ્યું, પણ એનાથી ભૂખ જતી રહી ના. પણ મૂર્છા કેટલી છે. અને આવી સ્થિતિમાં જો આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિ થાય? નીચી ગતિમાં ચાલ્યા જાય. આપણે અને બીજા ઘણા બીજા લોટરી રાખે. લોટરી લે. કેમ લોટરી લે? કે બે પૈસા આજે નથી તો કાલે મળશે. લોટરી જરૂર લાગશે. આજ નહીં તો કાલે લાગશે, મહિના પછી લાગશે. એવી આશા બાંધીને એના ભાગ્યના ભરોસે બેઠા હોય. અને 1-2 વાર જો ભાગ્ય નસીબે સાથ ના આપ્યો તો પછી એને ભાગ્યને પુષ્ટ બનાવવા માટે શું કરે? ધર્મ કરવા માંડે. લોટરી લાગે એટલા માટે ધર્મ કરવા લાગે, ભગવાનની પૂજા કરે, લોટરીની આરતી ઉતારે, લોટરી સામે રાખીને માળા ગણે. હા, આ લોટરી તે ખાલી ઉદાહરણ છે. આવી ઘણી વસ્તુ વિચારી લો. તો આ કઈ દશા છે? માનવની આ લોભ દશા છે, તીવ્ર રાગ છે. રાગ કોને કહેવાય એ સમજાવવા માટે ઉદાહરણ આપ્યું. આપણે ત્યાં કે એમાં શું છે, મને કંઈ રાગ નથી. આ બધું રાગ છે ભાઈ. રાગ હોય તો જ આવું કરવો, નહીં તો ના કરવો. અને આવું કરવાથી કે ભાગ્ય થોડું ખુલે. તો જો મળ્યું હોય પુણ્યના ઉદયથી તો પણ એનું શું કરવું જોઈએ? સદુપયોગ કરવો જોઈએ. એમાં મોહ તો ના રાખવો જોઈએ. અને સમજવું જોઈએ કે શુદ્ધ સાથે નથી આવવાનું. હવે ઘણા લોકોને પુત્ર મોહ હોય, એના પુત્રનો મોહ હોય, ભાવિ પેઢીનો મોહ હોય, તો પણ પોતે થોડો પણ ત્યાગ ન કરી શકે. પણ એ નથી જાણતા કે જે ભાવિ પેઢી માટે તમે આટલો બધો સંગ્રહ કરીને ભાવિ પેઢીને આપવાના મોહમાં જે રાખો છો, તમે તો ચાલ્યા ગયા. અને એ ભાવિ પેઢીએ જો એનો દુરુપયોગ કર્યો, પૈસાના હિસાબે એ દારૂની લતે ચડી ગયો, એ સુરાસુંદરીની લતે ચડી ગયો વ્યક્તિ, હા, અને એ જો તમને ખબર પડી તો તમારી શું હાલત? આ સંસાર ની લતે ચડી ગયો, એ સુરાસુંદરીની લતે ચડી ગયો વ્યક્તિ, હા, અને એ જો તમને ખબર પડી તો તમારી શું હાલત? આ સંસાર છે, કાંઈ પણ થઈ શકે. કાંઈ પણ થઈ શકે. એનો દુરુપયોગ કર્યો તો એ પણ એટલું બધું નામ. એક કોને સપનું આવ્યું હતું કે 14 કેવા કંઈક સપના આવ્યા. તેમાં એક સપનું એવું હતું કે ગાય વાછરડાને જન્મ આપે છે અને એને ચાટીને સાફ કરે. એ લોકોને કંઈ નબળાવા કરવાનું ના હોય. ચાટીને સાફ કરે છે, આખું સાફ થઈ જાય છે, પછી પણ ચાટ્યા જ કરે, ચાટ્યા કરે. એટલું બધું ચાટે છે કે ઓલા વાછરડાને લોહી નીકળી આવે છે. તો પહેલી આ સ્વપ્નનો અર્થ જ્યારે જ્યોતિષજ્ઞ પાસે કે ગુરુ મહારાજ, ગીતાર્થ ગુરુ મહારાજ પાસે કરાવે છે, ત્યારે આ સ્વપ્નનો અર્થ કરતા ગુરુ મહારાજ કહે છે કે હવેની પ્રજા પોતાના બાળકોને એટલો બધો લાડ પ્યાર કરશે, એટલું બધું કરશે કે એ ધીમે ધીમે દુર્માર્ગે વળી જશે, ખરાબ માર્ગે વળી જશે. એને જ્યાં સુધી ચાટીને સાફ કરે છે એ વ્યવહાર છે, યોગ્ય છે, એ માનો પ્રેમ બતાવે છે. પણ જ્યારે અતિશય એને ચાટીને એને લોહી લુહાણ કરી નાખે છે, છતાં પણ માની આંખો ખુલતી નથી, મા બાપની આંખો ખુલતી નથી. તો મા બાપ એને એટલા બધા સુખ, સાધન, સગવડ બાળકને આપી દે છે કે બાળક આડા માર્ગે ચડી જાય છે.
પણ મા બાપને આંખો ખુલતી નથી. આવા હવે ભવિષ્યની આ પ્રજા આવી પાકશે એ સ્વપ્નનો અર્થ હતો, અને આજે આપણે આંખ સામે આ વસ્તુ જોઈએ છીએ. બરાબર ને? આ સ્વપ્નમાં કાંઈ પણ ખોટું નથી. આ ખાલી સમજવા માટે કે દરેક વસ્તુ કોઈ આડા માર્ગે ઊંધા માર્ગે ના ચડી જાય. આજે કોઈ વ્યક્તિએ પોતાની ભાવિ પ્રજા માટે ખૂબ બધું એકઠું કર્યું, પોતે તો આખી જિંદગી ખૂબ દુઃખ વેઠ્યું, પૈસામાં જીવ રહી ગયો, મળીને વ્યંતર થયો, અને એ વ્યંતર છેલ્લી જિંદગીમાં તો આ બધું બાપાનું દાદાનું બધું મળી જાય એ આશાથી પોતે તો એવા થઈ ગયા છેલ્લે કે બાપાનું ધ્યાન બી ના રાખ્યું. અને છેલ્લે જ્યારે ઓલો મરીને વ્યંતર થાય છે, અને વ્યંતર થઈને જ્યારે જુએ છે કે આ મારી પ્રજાએ કે જેના માટે મેં જિંદગીભર મારું પોતાનું બી કાંઈ ના કર્યું, ન દાન પુણ્ય કર્યું, ન એ રીતના પણ કાંઈ કર્યું, ન ભૌતિક જીવનમાં પણ કાંઈ મારા માટે વાપર્યું પોતાના માટે, ન લોકોપયોગી થયો, અને આ જો મારી લક્ષ્મીનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે, ત્યારે એના મનની હાલત કેવી? એ જ વ્યક્તિ પછી એને મારવા ને પછાડવા તૈયાર થઈ જશે. કારણ કે આ જન્મના મા બાપ, ઓલા જન્મમાં કોઈ રિશ્તો નથી, કોઈ જીવનો રિશ્તો નથી. અનંતિવાર અનંતા મા બાપ મળ્યા, અને અનંતિવાર અનંતના બાળક બન્યા, અને અનંતના મા બાપ બન્યા. એ ગયા પછી એ જીવેના રસ્તે, આ જીવાના રસ્તે, આ જીવાના રસ્તે. કોઈને ખબર નથી કોણ મા બાપ, કોણ શું. ના, આત્માનું તો કાંઈ કર્યું નહીં આ મોહમાં ને મોહમાં, અને અંતે ચાલ્યા ગયા. બધી અક્કલ ક્યારે આવે? છેલ્લે મૃત્યુ પથારી પર પડ્યા હોય ને ત્યારે, અને ત્યારે બહુ લેટ થઈ ગયું. તો સંપત્તિનો કેવો સારો ઉપયોગ કર્યો. તો તમને એક સંપ્રતિ મહારાજાની વાત કહું. એમને આગલા જન્મમાં સંપ્રતિ મહારાજા ભિખારી જેવા હતા, હતું ને એમની પાસે ખાવા માટે, લાડવા ખાવાની બહુ ઈચ્છા થઈ. એ ભિખારીએ, એટલે સંપ્રતિ મહારાજાનો આગલા ભાવમાં એ ભિખારીએ એક સાધુ મહારાજને લાડવા બોરીને ઘરની બહાર નીકળતા જોયા. કોઈના ઘરેથી લાડવા બોર્યા સાધુ મહારાજે, અને એ ઘરની બહાર નીકળ્યા. એ આ ઓલા ભિખારીએ જોયું સંપ્રતિ મહારાજના જીવે. હા, અને એને એ બહાર નીકળ્યા એવા જે સાધુ મહારાજની પાછળ પડી ગયો કે મને લાડવા આપો ને, મને ખાવું છે, બહુ ખાવાનું મન થયું છે, તમારી પાસે તો આટલા બધા લાડવા છે, તમે તો ના પાડો છો તોય તમને લોકો આપે, મને આપો ને, એક લાડવો તો આપો. હા, તો એની પાછળ પાછળ ઉપાશ્રયમાં ગયો લાડવા ખાવાના મોહથી. અને ગુરુએ કીધું કે હવે અમે બોરી લીધા, એટલે હવે અમે તને શ્રાવકને ના આપી શકીએ, પણ જો તું દીક્ષા લે તો તને આપીએ, તું સાધુ બન, લાડવા ખાવા હોય ત્યારે તો તું સાધુ બન. લાડવા ખાના મોહમાં એને દીક્ષા ગ્રહણ કરી. ઘણા લાડવા ખાધા, ખૂબ લાડવા ખાધા. હા, એટલે સાંજે એકદમ પેટમાં દર્દ ઉત્પન્ન થયું, અને ખૂબ ઝાડા એવા થઈ ગયા, અને એનું આયુષ્ય પૂર્ણ થયું. લાડવા ખાવાના મોહમાં લીધી દીક્ષા. ખૂબ લાડવા ખાધા, એક દિવસે રાતના મૃત્યુ થયું. પણ મનમાં ચારિત્ર ધર્મની ખૂબ અનુમોદના કરી કે હો, આ ચારિત્ર ધર્મ કેટલો ઊંચો છે, હું આટલું માંગુ છું લોકો પાસે તો મને બધા હળદૂત કરીને કાઢી મૂકે છે, કોઈ આપતું નથી. એ જ લોકો આ સાધુ મહારાજ ના પાડે છે તો એને આપે. હા, અને મેં દીક્ષા લીધી, મને કેટલા બધા લાડવા ખાવા મળ્યા. તો ચારિત્ર ધર્મની મનમાં અનુમોદના કરી. હા, અને બીજા જન્મમાં એ સંપ્રતિ મહારાજ થયા. અપાર સંપત્તિ મળી, રાજકુલ મળ્યું, નાની ઉંમરમાં રાજા થયા. હવે એકવાર છે ને હાથીની અંબાડી પર બેસીને જતા હતા, રાજા હતા ને, જેને એમણે દીક્ષા આપી હતી ને એમનું નામ હતું
આર્ય સુહસ્તિગીરી મહારાજ આચાર્ય પોતે હાથીની અંબાડી પર બેસીને જતા હતા. ત્યાં આર્ય સુહસ્તિગીરી આચાર્યને એમણે જોયા, એ ગુરુદેવને મળ્યા અને એમને જોતાની સાથે જ એને પૂર્વજન્મનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. કોને? મહારાજને, સંપ્રતિ મહારાજ. એણે ગુરુજીને પૂછ્યું, ગુરુજી આપ મને ઓળખો છો? પછી પોતાની ઓળખાણ આપી કે લાડવા ખાવા માટે મેં 1 દિવસની દીક્ષા લીધેલી, આપે મને દીક્ષા આપી હતી, તો હું આપનો શિષ્ય છું, મારું નામ સંપ્રતિ છે અને આ બધું તમારી કૃપાથી જ મને મળ્યું છે. એમ કહીને એણે આખું રાજ્ય, બધી સંપત્તિ, બધું ગુરુજીના ચરણોમાં મૂકી દીધું, અર્પણ કરી દીધું. તો ગુરુજી કે ભાઈ અમે તો સર્વથા અપરિગ્રહી છીએ. કીધું ને, મૂર્છાય નથી ને વસ્તુએ નથી, તો અમે તો સર્વથા અપરિગ્રહી છીએ, અમારે સંપત્તિને શું કરવી છે, અમે ના લઈ શકીએ. પછી સંપ્રતિ મહારાજાએ ગુરુના ઉપદેશને ધ્યાનમાં રાખીને બધી લક્ષ્મી ધર્મના શુભ કાર્યમાં વાપરી. એમણે 1.25 લાખ જૈન મંદિર બંધાવ્યા. કેટલા? 1.25 લાખ જૈન મંદિર બંધાવ્યા. આગલા જન્મનો ભિખારી. આત્મા અને એના ભાવ માણસને ક્યાંથી ક્યાં ઉપાડીને મૂકે છે, ક્યાંથી ક્યાં ઉપાડીને ફેંકે છે. આ વસ્તુ જો સમજમાં આવી જાય તો જ વૈરાગ્ય ઉત્પન્ન થાય, બાકી ના થાય. બાકી આ મોહમાં અનેક જન્મ પૂરા કર્યા એમાં એ પૂરો, અને બીજા નવા કેટલાય પોટલા બાંધીને અહીંથી રવાના. કેટલા? 1.25 લાખ જૈન મંદિર અને 1.25 કરોડ જીન પ્રતિમા ભરાવી. એક મંદિરમાં એટલી પ્રતિમા બધી થઈને 1.25 કરોડ પ્રતિમા ભરાવી. અને બીજા કેટલાય શુભ કાર્ય કરીને લક્ષ્મીનો સદુપયોગ કરે. તો આ વસ્તુ પરિગ્રહમાં એ સમજવાની 2 વસ્તુ મેં તમને ખ્યાલ આવી ગયો ને? વસ્તુ હોય, પૂર્વના પુણ્ય ઉદયે મળી હોય છતાં પણ એમાં રાગ નહીં, એમાં મૂર્છા નહીં, અને વસ્તુ ના હોય તો પણ એની ઈચ્છાઓ કરીને મૂર્છા નહીં. જરૂર પૂરતું જોઈએ, મનુષ્ય જન્મ છે, થોડું ઘણું રાખવું પડે, પણ એમાં કોઈ રાગને રાખવાનો નહીં. આપણે કે અમને તો કોઈ રાગ નથી, અરે તમારો એક હીરાનો હાર લાવ્યા જ ને, અંદર કબાટમાં કાં તો તિજોરીમાં કાં તો બેંકના લોકરમાં પડ્યો છે, પણ કામ કરતાં કરતાં 10 વાર યાદ આવશે. બહુ સરસ મળી ગયો, એટલી સરસ ડિઝાઇન છે ને, જેટલાએ જોયો ને બધાએ કીધું કે તમે બહુ ફાઇનલી આવ્યા, ક્યાંથી. આ બધું જે યાદ આવે છે, કોણ યાદ કરાવે? હીરાના હારમાં પડેલો મોહ. આ મોહને ઓળખો, આ ચોરને ઓળખો. ઓળખશો તો કાઢશો. હે કંઈ પૂછવું છે તો હવે આગળ કાઢો.